નમસ્કાર દર્શક મિત્રો, પંચમહાલ સત્ય ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર કાલોલથી। કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા પોલીસના ભારે બંદોબસ્ત વચ્ચે નડતરરૂપ દબાણો દૂર કરી રોડ રસ્તાઓ ખુલ્લા કરાયા। વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા મુખ્ય બજારો સહિત રોડ રસ્તાઓને અડીને આવેલા નડતરરૂપ દબાણો સંયુક્ત કામગીરી હાથ ધરી અને લારી ગલ્લા અને કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં આવી રીતે રોડ રસ્તાઓ પર દબાણ ન કરવા તાકીદ કરી હતી। વધુમાં આડેધડ દબાણોને લઈને પણ વેપારીઓને ચેતવ્યા હતા, જે અડચણરૂપી સમાન વેપારીઓ દુકાનો આગળ મૂકી દુકાનોની ઉપર છત બનાવવા માટે નડતરરૂપ પતરાઓના બનાવેલ કેબિનો આજ રોજ વેજલપુર પોલીસના ભારે બંદોબસ્ત સાથે ઝુંબેશ હાથ ધરી દૂર કરવામાં આવ્યા હતા। આ કામગીરીમાં વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી સાહેબ, કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર સાહેબ, કાલોલ તાલુકા વિકાસ અધિકારી સાહેબ અને વેજલપુર ગ્રામ પંચાયત તલાટી આરસી ભોઈ સાહેબ અને રેવન્યુ તલાટી સાહેબ આરડી પટેલ અને પંચાયતના કર્મચારીઓની સંયુક્ત ટીમે કામગીરી હાથ ધરી હતી, જેમાં નડતરરૂપ 40થી વધુ લારી ગલ્લા તથા દુકાનો ઉપરના શેડ અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા। દુકાનો આગળ બનાવેલ ઓટલાઓ અને હવાઈ દબાણો દૂર કર્યા હતા। તો ટ્રાફિકને નડતરરૂપ વાહનો તથા વેપારીઓ દ્વારા રોડ પર ગોઠવવામાં આવેલ નડતરરૂપ સામાન નહીં રાખવા ચેતવણી આપવામાં આવી હતી, જેમાં વેજલપુર પોલીસ સ્ટેશન સામે, પોસ્ટ ઓફિસ પાસે, ગ્રામ પંચાયત સામે, ફોરેસ્ટ પાસે લોખંડના કેબિનો અને મેઇન બજાર રોડ સહિતના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે વેજલપુર ગામમાં દબાણો દૂર કર્યા બાદ તરત જ પુનઃસ્થાપિત થઈ જતા હોય છે, ત્યારે આ દબાણ હટાવ કામગીરી કાયમી રહેશે કે પછી માત્ર દેખાવ પૂરતી જ રહેશે તે સમય બતાવશે। સુલેમાન પાંડવા, પંચમહાલ સત્ય ન્યૂઝ, વેજલપુર।